बोलो श्री गोपाल लाल की जय। श्री गोपेंद्र लाल की जय। श्री जमुनेश महाप्रभु जी की जय। श्री लाल जी महाराज की जय। श्री यमुना महारानी जी की जय। पंच भगवदियोनी जय। વહાલા વૈષ્ણવોને જણાવતા આનંદ થાય છે કે શ્રી ઠાકોરજીની અસીમ કૃપાથી તથા શ્રી ઠાકોરજીના અસીમ કૃપાપાત્ર સુરતના પરમ ભગવદી સવિતા બહેનની કાનીથી આજ્ઞાથી તથા આશીર્વાદથી પ્રભુ શ્રી ગોપેન્દ્રજીનું 45 વચનામૃત આ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા પ્રગટ કરતા આનંદ અનુભવું છું. અત્યારના સમયના અભાવના હિસાબે શ્રી ઠાકોરજીનું વચનામૃતનું પુસ્તક હાથમાં લઈને આપણે બેસી શકીએ નહીં. તેથી આ ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા શ્રી ઠાકોરજીનું વચનામૃત રેકોર્ડિંગ કરેલું છે. વહાલા વૈષ્ણવોને જણાવવાનું કે આમાં કાંઈ ક્ષતિ રહેતી હોય તો ક્ષમા કરશો. શ્રી ગોપેન્દ્રજીનું વચનામૃત પહેલું. સંવંત 1711, સ્થળ સોરઠ. વિષય વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરૂપ, સેવનના પ્રકાર અને મહાપ્રસાદનું સ્વરૂપ. એક સમયને વિશે પ્રભુ શ્રી ગોપેન્દ્રજી સોરઠના પરદેશમાં પધાર્યા છે. ત્યારે વૈષ્ણવને ઘરે પધાર્યા. ત્યાં બીજા વૈષ્ણવો દર્શન કરવા આવ્યા. ત્યારે એક વૈષ્ણવે પૂછ્યું, જે રાજ, અમો વ્રજભૂમિમાં જઈએ છીએ શ્રી યમનાપાન કરવા. ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, જે સારું, પણ એક વાત છે, વૈષ્ણવ સર્વે જમુનાપાન કરવા જાય છે, પણ પુરુષોત્તમનું અખિલ વ્રજ જે છે તેનું કોઈને દર્શન થાય છે. અખિલ ધામ છે તેનું કોઈને દર્શન થાય છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, જે રાજ, જીવ શું જાણે, જેને તમો કૃપા કરીને દેખાડશો તો જાણે, તેને દ્રષ્ટે પડે, બીજા શું જાણે. ત્યારે શ્રી મુખથી કહ્યું, જે વ્રજ તે ક્યું. અમારા સિદ્ધાંતમાં તો એમ કહ્યું છે, એક તો વ્રજ છે, બીજું તો અખિલ વ્રજ છે. ત્યારે વૈષ્ણવે કહ્યું, હે કૃપાનાથ, વ્રજ તે ક્યું અને અખિલ વ્રજ તે ક્યું. ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું કે વ્રજ તો 84 કોષનું તે વ્રજ વ્રજ છે, અને અખિલ વ્રજ કે જે વૈષ્ણવના ઘરમાં જે શ્રી ઠાકોરજીનું સેવન છે તે પાસે છે. શ્રી વ્રજ ભૂમિની શ્રી ઠકરાણી ઘાટની મૃતિકા એટલે રજ લઈને તેની થેલી કરીને સેવે છે. રેશમી કપડાની થેલી નાની કરીને તેમાં રજ પધરાવી સેવા કરે છે. તે શ્રી ઠાકોરજી સાથે રાખીને શ્રી ઠાકોરજીને સેવે છે. તે અખિલ વ્રજ છે. તે શ્રી ઠાકોરજી અખિલ વ્રજ સુંદરી સહિત જુગલ સ્વરૂપે દર્શન આપે છે.
જેને ભગવત કૃપા થશે તેની દ્રષ્ટે પડે. જે અખિલ વ્રજ સુંદરી તો શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે તે એક સ્વરૂપ છે અને તે રજ ચરણામૃત પણ કહેવાય છે. તે ઉપર કહે છે શ્રી મહાપ્રભુજીનું આપેલ સેવન છે એટલે શ્રી ગોપેન્દ્રજીએ આપેલું. તેની આગળ આત્મસમર્પણ થયું છે એટલે તે સેવન પાસે તમો માળા બંધાવી સેવક થયા છો. તેથી તે સેવન આગળ સર્વ ભોગ સામગ્રી વસ્તુ સમર્પીને લેવી. બીજા કોઈને અન્ય દેવી દેવતાને સમર્પેલી વસ્તુ લેવી નહીં. તે લેવાથી મહાન અપરાધ પડે કે જે વસ્તુ પોતાના શ્રી ઠાકોરજીને સમર્પેલું નથી તે લેવાથી મહાન અપરાધ પડે. અને જે સેવનની તમો સેવા કરો છો તેમાં પણ ફેર છે. તેમાં સેવન 5 પ્રકારના છે. ત્યારે વૈષ્ણવે પૂછ્યું, જે કૃપાનાથ તે 5 પ્રકાર ક્યાં? હવે પુષ્ટિ માર્ગના અને મર્યાદા માર્ગના અને પ્રવાહી માર્ગના સેવનના ભેદ સમજાવે છે. ત્યારે આપ શ્રી ગોપેન્દ્રજીએ શ્રી મુખથી કહ્યું કે એક તો પાષાણનું સેવન છે એટલે પથ્થરમાંથી ઘડાય છે તે. બીજું પિત્તળનું ધાતુ સેવન છે તે 2 સેવન પ્રવાહી છે. ત્રીજું સેવન પાદુકાજીનું છે તે તો પોતાના ધણીનું છે. શ્રી ઠાકોરજીના પાદુકાજી કે જે શ્રી ઠાકોરજીએ પોતે ભગવદીઓને પધરાવી આપ્યા હોય તે પાદુકાજીના સેવનની સેવા ઘણી મર્યાદાએ કરવી એને મર્યાદી જીવ સેવે છે. જે અસમર્પિત વસ્તુનો ત્યાગ કર્યો હોય તેવા જીવથી તે સેવા થઈ શકે. જે માર્ગનો આચાર પાળે તે મર્યાદી જીવ છે. ચોથું તો વસ્ત્ર સેવન છે તે પુષ્ટિ છે. 5મું સેવન છે તે પત્રી સેવન છે તે પુષ્ટિ પુરુષોત્તમ છે. તેનું મહાત્મય શું છે તે હવે નોખા સેવનની વિગત શ્રીજી સમજાવે છે. જે પિત્તળનું કે પાષાણનું ઘડાય છે તે માહે પ્રતિષ્ઠા કરે છે. વેદોક્ત મંત્રથી તેમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવવામાં આવે છે. તે માટે એનું નામ તે પ્રવાહી સેવન છે અને તે પ્રવાહી જીવ સેવે છે. અને મર્યાદા માર્ગમાં પણ આ જ રીત છે. અને પાદુકાજીનું સેવન છે તે તો પોતાના ધણીના છે, સ્વામીના છે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપાલલાલ, શ્રી ગોપેન્દ્રજીના છે. તેની ઘણી મર્યાદાએ મેંડ પ્રમાણે સેવા કરવી. અને પત્રી સેવન જે છે તે તો પોતાના ધણી એવા પ્રભુજીનું શ્રમ જલ એટલે પરસેવો છે. તે માટે તે આવે એટલે શ્રમ જલ આગળ સમર્પવું. તે માટે પુષ્ટિ સેવન છે
અને બીજી જાજી મર્યાદાનું કાંઈ કારણ નથી. પણ અન્ય આશરો ન કરવો અને અસમર્પિત વસ્તુ ન લેવું એવો ઠેરાવ રાખીએ તો પુષ્ટિ સેવા શુદ્ધ થાય અને શુદ્ધ પુષ્ટિ થાય. અને તે જે શ્રી ઠાકોરજી આરોગે તે પ્રસાદ કહેવાય અને પત્રી સેવન આરોગે તે મહાપ્રસાદ કહેવાય. ત્યારે વૈષ્ણવે પૂછ્યું, હે કૃપાનાથ, તેનું કારણ શું? ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, શ્રી મહાપ્રભુજી શ્રી ઠાકોરજી પોતાની સૃષ્ટિમાં પોતાનો ગુણ વધારવાને તથા સૃષ્ટિ વધારવાને પત્રિકા લખે છે. જે ખેલ મનોરથ મહામંડપમાં પત્રી લખાય છે તે જુગલ સ્વરૂપે એકઠા થાય છે. એટલે શ્રી ઠાકોરજી અને ભગવદી તેને જુગલ સ્વરૂપે કહ્યા છે. શ્રી ઠાકોરજી અને અનીન અંગીકૃત વૈષ્ણવ ના નામ પત્રિકામાં લખાય છે. તેથી શ્રી મહાપ્રભુજી આરોગીને ઓલા વૈષ્ણવને પ્રસાદ લેવરાવે છે, આપે છે. ત્યાર પછી તે મહાપ્રસાદ થાય છે. તે માટે ઠાકોરજીનું ઉચ્ચિષ્ટ તે પ્રસાદ કહેવાય છે અને અનીન વૈષ્ણવનું ઉચ્ચિષ્ટ તે મહાપ્રસાદ કહેવાય છે. તે માટે પુષ્ટિ પુરુષોત્તમ છે તે પત્રી સેવન છે અને તેને સેવક જન સેવે છે. તે એક પતિવ્રતાના ધર્મે કરીને અન્ય આશરા રહિત ઘણી મર્યાદાએ સેવે છે. એકાગ્રહે ચિત્ત રાખીને દ્રઢતાથી લૌકિક વ્યવહારના ખાન પાન આદિ મૂકીને જે સેવે છે તે ચરણારવિંદની પ્રાપ્તિને પામે છે, તેમાં સંદેહ નથી. ત્યારે વૈષ્ણવે પૂછ્યું, જે રાજ, તે તો ખરું, પણ પત્રીમાં અનીન અંગીકૃત ભગવદી ના નામ લખાય છે તે શું છે? ત્યારે આપ શ્રીએ કહ્યું, જે વારું પૂછ્યું, જે અમારો એક આશરો કરીને રહ્યા છે, પ્રથમ તેનું લક્ષણ એ જ છે. અને બીજું તો અમોને પુરુષોત્તમ કરીને જાણે છે, અમોને સર્વસ્વ પોતાનું કરીને જાણે છે. જે આ માર્ગની રીતિ મુજબ મર્યાદા પાળે છે, જે સમર્પણના ભાવથી રહે છે, લૌકિક વ્યવહારે ખાન પાન તજીને રહે અને ક્યારેય અણસમર્પ્યું ન લે, અવૈષ્ણવના સંગથી દૂર રહે, તેના સ્પર્શવાળી વસ્તુ ગ્રહણ ન કરે, અને કરે તો પુષ્ટિ માર્ગથી પતિત થાય તે નિઃસંદેહ છે. માટે આ માર્ગ પ્રેમ લક્ષણા ભક્તિ સ્નેહનો છે. જેમાં સ્નેહ નથી, મર્યાદાનું પાલન નથી, તેવાના નામ ન લખાય. જે અન્ય આશરો છૂટતો નથી, તો તેના હરદામાં અમો ક્યાં બિરાજીએ? તો તેના નામનું કારણ અમોને ક્યાં રહ્યું? તે તો મર્યાદા કે પ્રવાહી જીવ છે, પુષ્ટિ જીવ નથી. પુષ્ટિ અંગીકૃત સિવાય
નામનું કારણ નથી. જેનામાં સ્વરૂપ નિષ્ઠાના લક્ષણનો ભાવ હોય તેવાના નામ લખાય. જે શ્રીજીને સર્વસ્વ કરીને જાણે છે, બીજા કોઈનું કાંઈ કારણ નથી. સેવનમાં અમારો કે અમારા અંગીકૃત ભગવદીનો આવિર્ભાવ સર્વથા નથી. જો અન્યાશ્રય કરીને રહે અને અણસમર્પિત લે તો. જુઓ, હનુમાનજીની અનન્ય દાસ ભક્તિ હતી તો તેના હૃદયમાં પ્રભુ દેખાણા. તે હૃદય ચીરીને સર્વેને દેખાણા. તેવો અનન્ય ભાવ તેનો હતો તો હૃદયમાં પ્રભુજીને દર્શન આપવું પડ્યું. તે તો મર્યાદા ભક્તિ કહી. આ તો સર્વોપરી પુષ્ટિ ભક્તિ, સ્નેહ અને પ્રેમ લક્ષણા ગોપીજનની જેવી ભાવનાવાળી કહી છે. તો તેવા અનીન ભગવદીનું કારણ અમોને ઘણું જ છે. તેથી તે અનીન ભગવદીના નામ લખાય છે. તો પુષ્ટિ સેવન થાય. તે સેવન આગળ સમર્પીએ તે મહાપ્રસાદ કહેવાય. વળી મહાપ્રસાદનું સ્વરૂપ અગાધ છે. તેનું મહાત્મય વર્ણવ્યું જાય નહીં. તે તો શ્રીજી તથા ભગવદીના અધરામૃત રૂપ છે. તેનો સ્પર્શ જેના તેના હાથથી ન કરાવાય તો લેવાય ક્યાંથી? મહાપ્રસાદ છોવાય. જેમ શુદ્ધ વસ્તુનો સ્પર્શ કોઈ અશુદ્ધ વસ્તુથી થાય તો છોવાય, જેમ જાતિ વિજાતિનો સ્પર્શ કરે તો છોવાય. સચેલ એટલે કપડાં સહિત સ્નાન કરવું પડે છે. તેમ સમજજો. ઉત્તમ વસ્તુનો ઉત્તમ પ્રકાર સમજવો. જેથી મહાપ્રસાદની પાતળ ધરતા પહેલા આ માર્ગમાં પોતના એટલે પોતું કરવાનો ખાસ રિવાજ છે. જેને ભૂમિ ઉપર પણ ન ધરાય માટે ભૂમિ શુદ્ધ જોઈએ. માટે આ માર્ગમાં સાવધાનીથી રહેવું, જેથી પોતાના ભાવની હાનિ ન થાય. અને અખિલ રાસ તે માંડવો એટલે મંડપ છે. મહામદ મહોત્સવ છે. મેલાપ તેમાં સર્વ અનીન અંગીકૃત ભગવદીનો થાય છે. ત્યાં કોઈ લૌકિક ગતિ રહેતી નથી. જ્યાં સુધી લૌકિક સંબંધ ભાવ છે, લૌકિક ભાવ હોય ત્યાં સુધી ચામ ચક્ષુ છે, ત્યાં સુધી સૂજે નહીં. જ્યારે ભગવદી સુદ્રષ્ટિ કરે, કૃપા દ્રષ્ટિ કરે, ત્યારે નજરે નિશ્ચય પડે. ત્યારે સમજાય અને નજરે પડે. પણ જીવને મદ એટલે અહંભાવ છે ત્યાં સુધી સૂજે નહીં. લૌકિક દેખે છે પણ વિશ્વાસ ઉપજતો નથી. તે કેમ? જે જ્યાં સુધી કોઈના ઓળા એટલે સંગ વિનાનો છે ત્યાં સુધી ઠેરાવ આવે નહીં, દ્રઢતા આવે નહીં. ત્યાં તે ઉપર દ્રષ્ટાંત કહે છે. જે કોઈ ગામના ગરાસિયા એટલે ઠાકોરને મળે છે, મળવું હોય તો તે પાદરમાંથી તેના ગોલાને એટલે ચાકરને લઈને કોઈ વ્યક્તિ મળે છે.
તેમ શ્રી ઠાકોરજીની પ્રાપ્તિ ભગવદી દ્વારા થાય છે તેમ સમજજો. તે માટે શ્રી ઠાકોરજી આપણા ધણી છે તો જીવનો નિસ્તાર એને હાથ છે. પણ એક વૈષ્ણવની બાહે વળગવું એટલે તેનો સંગ કરવો, તેની બાહી મૂકવી નહીં, તેનો સંગ મૂકવો નહીં, તો શ્રી ઠાકોરજી અંગીકાર કરે. જો તે વૈષ્ણવનો અવગુણ આવે તો નરકનો અધિકારી થાય. એટલે એવા વૈષ્ણવના સંગી જેનો ઓળો લીધો હોય તેના અવગુણ ધ્યાનમાં ન લેવા, એ તો આપણા મનની ખામી છે. ભગવદીમાં અવગુણ હોતા નથી, પણ ચર્મચક્ષુ હોય ત્યાં સુધી અવગુણ દેખાય છે. જો ગુણ માહી પુરુષોત્તમ સ્વરૂપ છે, તે પુરુષોત્તમ ગુણના ભોગી છે. તો વૈષ્ણવે વૈષ્ણવનો ગુણ હૈયામાં રાખવો, તો પુરુષોત્તમ એક ક્ષણય અળગા ન થાય. અવગુણ છે તે નરક છે, તેનો આહાર કરે તો શ્રી ઠાકોરજી તેવા જીવને છૂવે નહીં, એટલે અંગીકાર કરે નહીં. એટલે નરકનો અધિકારી થાય તેમાં સંદેહ નથી. જીવનો ઉદ્ધાર તો શ્રી ઠાકોરજી જ કરે છે. તે માટે વૈષ્ણવે વચનામૃતનો વિશ્વાસ રાખવો, વિવેક વિચારીને ચાલવું, તો જીવનું કલ્યાણ ઉદ્ધાર નિશ્ચય છે. ઇતિ શ્રી ગોપેન્દ્ર પ્રભુજીનું વચનામૃત પહેલું સંપૂર્ણ. હવે પહેલા વચનામૃતનો સાર એટલે ભાવાર્થ. શ્રી ગોપેન્દ્ર મહાપ્રભુજી સોરઠના પ્રદેશમાં પધાર્યા છે. ત્યારે વૈષ્ણવો દર્શન કરવા આવ્યા અને દર્શન કરીને આપ શ્રીને માર્ગ વિશે ઘણા પ્રશ્નો પૂછતા અને આપ શ્રી તેના ખુલાસા વચનામૃત દ્વારા કરતા. તેવા ઘણા પ્રસંગો છે જેનું સંશોધન કરતા જુદી જુદી હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે. પ્રથમ વચનામૃતમાં વૈષ્ણવોને વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરૂપ આપ શ્રી ગોપેન્દ્રજી સમજાવે છે. તેમજ સેવન પ્રકાર, સેવ્ય સ્વરૂપના ભેદ સમજાવે છે. પ્રસાદ અને મહાપ્રસાદનું સ્વરૂપ સમજાવે છે. ભગવદીનો સંગ તથા મંડપનું સ્વરૂપ ટૂંકમાં સમજાવ્યું છે. સૌપ્રથમ વૈષ્ણવો શ્રી યમુના પાન કરવા વ્રજ ભૂમિમાં શ્રીમદ ગોકુલ જઈ રહ્યા છે અને આપ શ્રી પાસે આજ્ઞા માગે છે કે અમો વ્રજમાં શ્રી યમુના પાન કરવા જઈએ છીએ, તો રાજ અમોને આજ્ઞા આપો. આગળ વૈષ્ણવો પહેલાંના સમયમાં જ્યારે શ્રી યમુના પાન કરવા વૈષ્ણવના સંગમાં જતા અને જતા પહેલાં વૈષ્ણવો પોતાના ઘરે ત્યારે કીર્તન સમાજ બેસાડી વૈષ્ણવોને વિનંતી કરીને આજ્ઞા માગતા. પછી વ્રજમાં શ્રી યમુના પાન કરવા જતા તે ખાસ પ્રમાણ હતું. જ્યારે વૈષ્ણવો વ્રજમાં શ્રી યમુના પાન કરવા જાય છે ત્યારે શ્રી ગોપેન્દ્રજી તેમને વ્રજ ભૂમિ તથા અખિલ વ્રજ તથા ઠકરાણી ઘાટ અને શ્રી યમુનાજીની રજનું સ્વરૂપ મહાત્મય સમજાવે છે. શ્રી ગોપેન્દ્રજી વૈષ્ણવોને કહે છે
કે તમો વ્રજમાં જાઓ છો તે વ્રજ કયું? પણ પુરુષોત્તમનું જે અખિલ વ્રજ છે તેનું દર્શન કોઈને થાય છે ખરું? જે અખિલ ધામ છે તેનું કોઈને દર્શન થાય છે ખરું? વ્રજ અને અખિલ વ્રજનું સ્વરૂપ મહાત્મય અને તારતમ્ય સમજાવે છે. જ્યાં સુધી દરેક વસ્તુનું તારતમ્ય ન સમજાય ત્યાં સુધી તેના સાચા સ્વરૂપનો ખ્યાલ આવતો નથી. તેથી વ્રજ અને અખિલ વ્રજનું તારતમ્ય સમજાવે છે. તારતમ્ય ભેદ દરેક વસ્તુમાં હોય જ છે, જેથી તેની ગુણવત્તા સમજાય છે. તારતમ્ય એટલે તેના તફાવતનો સાર. વ્રજ જે છે તે 84 કોશનું છે અને પુરુષોત્તમનું અખિલ વ્રજ છે તે અખિલ ધામ ગૌલોક સમાન છે. શ્રી ગોપેન્દ્રજી કહે છે કે અમારા સિદ્ધાંતમાં એક તો વ્રજ છે અને બીજું અખિલ વ્રજ છે. અખિલ વ્રજ જે છે તે વૈષ્ણવના ઘરમાં જે શ્રી ઠાકોરજીનું સેવન બિરાજે છે તે પત્રી સેવન અને પાદુકાજીનું સેવન અને તેની પાસે શ્રી ઠકરાણી ઘાટની શ્રી યમુનાજીની રજ તે રેશમી વસ્ત્રની થેલી કરીને રજ પધરાવીને તેની સેવા કરે છે અને તેને સેવે છે. તે શ્રી ઠાકોરજી સહિત સેવે છે તે અખિલ વ્રજ છે. વ્રજ ભૂમિની રજનું અલૌકિક મહાત્મય સર્વ વેદ શાસ્ત્ર આદિ પુરાણ આદિમાં સુપ્રસિદ્ધ છે. તે બ્રહ્માદિક દેવોને પણ દુર્લભ છે અને શ્રી યમુનાજીની રજ જે છે તે સ્ફુરદ મંદરેણુત્કટામ. શ્રી યમુનાજીની રજ તે સર્વોપરી છે. તે રજમાં શ્રી યમુનાજી સહિત શ્રી ઠાકોરજીનો જુગલ સ્વરૂપે રસરૂપ આવિર્ભાવ છે. તેથી તે અખિલ વ્રજ છે. તેમાં સર્વ લીલા પ્રકાર આવી જાય છે અને તે અખિલ વ્રજ સુંદરી તે શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. તેથી તે રજનું અધિક મહાત્મય છે. અને વ્રજ રજ જે બ્રહ્માંડ ઘાટની રજ તે ચરણામૃત પણ કહેવાય છે. જે ચરણામૃતમાં વ્રજ રજ શ્રી યમુનાજીનું જલ તથા શ્રી ઠાકોરજીને કેસરી સ્નાન કરાવ્યાનું જલ તે પધરાવી ચરણામૃતના પેંડા બંધાય છે તે ચરણામૃત કહેવાય છે. તેનો ઉપયોગ વૈષ્ણવો નિત્ય સેવામાં જતા પહેલા અને હરેક સમયે કરે છે. તેથી આસુરી એટલે રાક્ષસી ભાવનો નાશ થાય છે. શ્રી યમુનાજીની રજ ઠકરાણી ઘાટેથી પધરાવીને તેને રેશમી વસ્ત્રની થેલી કરીને તેમાં પધરાવી તે સેવનમાં શ્રી ઠાકોરજી સાથે સેવાય છે. તે રજના સેવનમાં અખિલ વ્રજ સુંદરી શ્રી ઠાકોરજી સાથે શ્રી સ્વામિનીજી સ્વરૂપે બિરાજે છે. તે રજના સેવનમાં અખિલ વ્રજ સુંદરી સહિત શ્રી ઠાકોરજી શ્રી સ્વામિનીજી સ્વરૂપે
અહોનીશ બિરાજી રહ્યા છે, તેથી જ તેમાં સર્વ લીલા પ્રકારનો આવિર્ભાવ થાય છે. તેથી તેને ગૌલોક ધામ સમાન અખિલ વ્રજ પુરુષોત્તમનું કહ્યું છે. કારણ કે સર્વ જૂથનો આવિર્ભાવ શ્રી યમુનાજીની રજમાં છે. તેથી યમુના જલની ઠકરાણી ઘાટની રજ અધિક પવિત્ર ગણી છે. માટે શ્રી યમુનાજી પુષ્ટિ લીલામાં સર્વોપરી છે. તેથી તેને પટરાણી, મહારાણીજી વગેરે સંબોધન લાગેલા છે. હવે જે જીવના ઘરમાં શ્રી યમુનાજીની રજ સેવામાં બિરાજી રહ્યા છે, ત્યાં અખિલ વ્રજનું સ્વરૂપ સદાય બિરાજે છે. તેની સેવા કરનારને અખિલ વ્રજનું દર્શન નિત્ય પોતાના ઘરમાં થાય છે. જેથી તેને 84 કોષ વ્રજમાં ફરવા જવાનું રહેતું નથી. તેને 84 કોષ વ્રજથી અધિક ફળ ઘરે બેઠા પ્રાપ્ત થાય છે. તે સિદ્ધાંત શ્રી ગોપેન્દ્રજી પોતાના ઘરનો છે તેમ સમજાવે છે. તેથી એમ કહ્યું કે અમારા સિદ્ધાંતમાં તો આ વાત વ્રજ અને અખિલ વ્રજની છે. જેને દ્રષ્ટિએ પડે તે નિહાલ થાય. તે ભગવદ કૃપા જેની ઉપર થાય તેની દ્રષ્ટિએ નજરે પડે તેને દર્શન થાય. જે શ્રી યમુનાજીની રજના સેવનને અખિલ વ્રજ કહ્યું તે પુરુષોત્તમનું અખિલ રમણ ધામ છે. જુગલ સ્વરૂપે તેમાં શ્રી ઠાકોરજી શ્રી યમુનાજી સહિત અહોનીશ બિરાજે છે. જેથી તે સેવન સર્વથી અધિક થયું. આવું અલૌકિક મહાત્મય શ્રી યમુનાજીની રજનું તથા તેના જલના પયપાનનું અને તેની સેવા કરવાનું અગાધ ફળ આપણા ઘરમાં છે. આપણા ઘરમાં એટલે પુષ્ટિ માર્ગી પંચમ ઘરમાં છે. તેમ શ્રી ગોપેન્દ્રજી પોતાના સિદ્ધાંતમાં પોતાની સૃષ્ટિના વૈષ્ણવને સમજાવે છે. શ્રી યમુનાજીની રજના સેવનથી શ્રી યમુનાજી સકલ સિદ્ધિનું દાન જીવને કરે છે. તેથી જીવમાં અલૌકિક ભક્તિ ભાવની વૃદ્ધિ થાય છે. તે જે સેવન વૈષ્ણવના ઘરમાં બિરાજે છે તેની આગળ જીવને આત્મસમર્પણ થાય છે. તેથી જે જીવને પંચ ભગવદીની કાનીથી કોઈ ભગવદી દ્વારા માળા બંધાય છે તે આત્મસમર્પણ થયું કહેવાય. નામ નિવેદન કહો કે બ્રહ્મ સંબંધ કહો તે સેવન આગળ થાય છે. તે વૈષ્ણવ થયો, સેવક થયો તેમ કહેવાય છે. તે સેવન આગળ સર્વે ભોગ સામગ્રી ધરીને વૈષ્ણવે લેવી જોઈએ. એ વિના બીજાને સમર્પેલું ન લેવાય. પ્રસાદ લેવામાં પણ ખૂબ જ સાવધાની રાખીને લેવો જોઈએ. બીજે ઘણા સેવાના કે સેવનના પ્રકારને કાંઈ સમજતા નથી અને સેવા કરે છે. પણ તેમાં સેવન ક્યું હોવું જોઈએ અને ક્યું સેવન ન હોવું જોઈએ તે વાત સમજતા નથી. પ્રથમ તો પુષ્ટાવેલા સેવન સિવાય
સેવા થઈ ન શકે અને જે પુષ્ટાવેલું સેવન છે તેની સાથે બીજું કાંઈ છાપેલા ચિત્રજી કે ધાતુનું કે પથ્થરનું સેવન પણ ન રાખી શકાય. પત્રી સેવા ને પાદુકાજી તે આપણા જગદીશ તેમ સ્પષ્ટ પુષ્ટિ પ્રકાશમાં વર્ણવ્યું છે. પત્રી સેવા હસ્તલેખિત હોય તે ચિત્રજી હસ્તલેખિત હોય તે પાદુકાજી જે શ્રી ઠાકોરજીએ સ્વદેહે બિરાજતા હોય ત્યારે પધરાવી આપેલા હોય અને ખુદ શ્રી ઠાકોરજીના જ હોય તે. વસ્ત્ર સેવા મંડપનો દોર, ધ્વજા, પતાકા તથા શ્રી યમુનાજીના લોટીજી અને રજની થેલી આટલા સેવનની સેવા આપણા પુષ્ટિમાર્ગી પંચમ ઘરમાં થાય છે. બાકી બીજું છાપેલું ચિત્રજી કબાટમાં સેવન સાથે ન રાખી શકાય. બીજું કોઈ સેવન આપણા હાથે કરીને ધાતુનું કે કાંઈ પણ ન પધરાવી શકાય તો તે સેવા નથી, તેને ધરેલું પણ ન લેવાય તેમ સમજાવે છે. હવે શ્રી ગોપેન્દ્રજી સેવનના ભેદ અને પ્રકાર સમજાવે છે. સેવન 5 પ્રકારના છે. તેમાં પુષ્ટિ માર્ગના અને મર્યાદા માર્ગમાં અને પ્રવાહી માર્ગમાં થતા સેવનનો ભેદ સમજાવીને પુષ્ટિ માર્ગના પોતાના પંચમ ઘરના જે સેવન પ્રકાર કહ્યો છે તે સેવન પ્રકાર સમજાવે છે. આપણે ત્યાં સેવન પ્રકારમાં પુષ્ટિ પ્રકાશમાં ખુલાસો સ્પષ્ટ છે કે પત્રી સેવા ને પાદુકાજી તે આપણા જગદીશ. આથી આ વાત સ્પષ્ટ થઈ જાય છે કે કોઈ ખાસ ધાતુ સેવનની સેવા શ્રી ઠાકોરજી બિરાજતા તે સમયે હતી નહીં. તેમાં પાદુકાજી અને પત્રી સેવનને પુષ્ટિ સેવન કહ્યું. પત્રીમાં દીધું દર્શન તિહાવલોદ્યા વૈષ્ણવજન આકલમાં કહ્યું છે. અને વસ્ત્ર સેવન છે તે પણ પુષ્ટિ છે. તે સેવન આપણા ઘરમાં સેવાય છે. તેની સેવા અનન્યતા રાખીને, એક આશરો રાખીને તથા અણસમર્પિતનો ત્યાગ કરીને કરવા કહે છે. જેમાં લોક વ્યવહારના ખાન પાનનો ત્યાગ કરીને સેવા કરવાની છે. અણસમર્પિતનો ત્યાગ થાય તો જ પ્રભુ સેવા અંગીકાર કરે. વળી અન્ય આશ્રયને મહાબાધક ગણ્યો છે. જે જીવ અન્ય આશ્રય કરે છે ત્યારે તેના ઘરમાં બિરાજતા સેવનમાંથી શ્રી ઠાકોરજીનો આવિર્ભાવ ચાલ્યો જાય છે. તે સિદ્ધાંત સમજાવ્યો છે. તે એક પતિવ્રતાના ધર્મે કરીને જે રહે ત્યારે શ્રીજીના ચરણારવિંદને પામે. વળી શ્રી ઠાકોરજી આરોગે તે પ્રસાદ કહેવાય અને પત્રી સેવન આરોગે તેને મહાપ્રસાદ કહેવાય છે. શ્રી ઠાકોરજી પોતાની સૃષ્ટિમાં પોતાનો ગુણ વધારવા માટે પત્રિકા લખાય છે. તે પત્રિકામાં શ્રી ઠાકોરજી અને અનીન અટંકા ભગવદીના નામ લખાય છે. તે એકઠા થાય છે. તે શ્રી ઠાકોરજી આરોગીને અનીન ભગવદીને
પ્રસાદ લેવરાવે છે. તેથી તે મહાપ્રસાદ કહેવાય છે. પત્રિકામાં જે નામ લખાય છે તે શબ્દ બ્રહ્મ સ્વરૂપે ભાવાત્મક સ્વરૂપે પ્રગટ વિદ્યમાન રહે છે. માટે શ્રી ઠાકોરજી આરોગે અને જે ભગવદીઓના નામ લખ્યા હોય તે ભગવદીઓ પણ શબ્દ બ્રહ્મ સ્વરૂપે ભાવાત્મક સ્વરૂપે ભોગ આરોગે છે. તેથી તે મહાપ્રસાદ કહેવાય છે. શ્રી ઠાકોરજીનું ઉચ્ચિષ્ટ તે પ્રસાદ કહેવાય અને ભગવદીનું ઉચ્ચિષ્ટ તે મહાપ્રસાદ કહેવાય છે. તે માટે પત્રી સેવન તે પુષ્ટિ પુરુષોત્તમનું સેવન છે. તે માટે સર્વોપરી છે. ત્યાર પછી પત્રિકામાં કેવા વૈષ્ણવોના નામ લખાય છે તેના લક્ષણનું વર્ણન કર્યું છે. તે ખાસ મનન કરવા જેવું છે. મહાપ્રસાદનું સ્વરૂપ અને તેના આચાર વિચારનો અને કોના હાથથી મહાપ્રસાદ ગ્રહણ કરવો તેનો પણ વિવેક સમજાવ્યો છે. મહામંડપને અખિલ રાસનું સ્વરૂપ કહ્યું. તેમાં લૌકિક ભાવનો સર્વથા ત્યાગ કરવા કહ્યું છે. પછી ભગવદીના સંગ ઓળા વિશે સમજાવ્યું છે. ગુણ અને અવગુણ વિશે સમજાવ્યું. ગુણમાં પુરુષોત્તમ છે અને અવગુણ તે નરક છે. તો વૈષ્ણવે હંમેશા ગુણગ્રાહી બનવું તેમ કહ્યું છે. જીવનો નિસ્તાર શ્રી ઠાકોરજી જ કરે છે. માટે વચનામૃતમાં ખાસ વિશ્વાસ અને વિવેક વિચારીને ચાલે તે જીવનું કલ્યાણ નિશ્ચય છે. તે બધા પ્રસંગનો ટૂંકમાં નોંધ આપ્યો છે. આ વચનામૃત વારંવાર વિચારવા જેવું છે. જેમાં મુખ્ય વાત સેવન પ્રકાર અને અન્યાશ્રયનો ત્યાગ, અણસમર્પિતનો ત્યાગ, ભગવદીનો સંગ વિશે ખાસ ભાર મૂકવામાં આવ્યો છે. વચનામૃત સરળતાથી સમજાય તે માટે આ વચનામૃતનો ગુજરાતી ભાષામાં સરળ અનુવાદ કરીને આપ્યો છે. જેથી વાચક વૃંદને આનંદ આવે. સ્વમાર્ગમાં નિષ્ઠા વધારવા માટે વચનામૃતના વાંચનની ખાસ જરૂર છે. ઇતિ શ્રી ગોપેન્દ્ર પિયુજીનું વચનામૃત પહેલું. તેનો ભાવાર્થ સંપૂર્ણ ભગવદીની કૃપાથી કર્યો છે. જય શ્રી ગોપાલ.